જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર. મારા બધા યુટ્યુબ ચેનલના મિત્રોને તમારું હાર્દિક સ્વાગત છે. મારા આ 51 શક્તિપીઠની સિરીઝમાં તમારું હું ખૂબ દિલથી સ્વાગત કરું છું મિત્રો. તો આજે આપણે પહેલાં પણ આપણે સિરીઝ ચાલુ કરી હતી, એમાં આપણે પાકિસ્તાનમાં આવેલા શક્તિપીઠો વિશે માહિતી મેળવી રહ્યા હતા મિત્રો. તો આજે આપણે પહેલું જે કવર કર્યું હતું શક્તિપીઠ જે હતું હિંગળાજમાં શક્તિપીઠ, અને આજે આપણે બીજા શક્તિપીઠ જે પાકિસ્તાનમાં જ આવેલું છે એવા શિવ હરકાઈ શક્તિપીઠ વિશે આપણે માહિતી મેળવીશું મિત્રો. તો ચાલો સાથે મળીને આ 51 શક્તિપીઠની સિરીઝને વધાવીએ અને આ ભક્તિમય શ્રવણમાં આપણે આગળ વધીએ. તો આજના આ શક્તિપીઠની માહિતી પહેલાં હું તમને જણાવીશ કે આનું લોકેશન ક્યાં આવેલું છે તે, અને બીજું કે ક્યાં રહેવા માટે શું સુવિધા છે અને ભારતીયો માટે વિઝાની પ્રોસેસ શું છે તે પણ હું તમને જણાવવાનો છું. તો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે આ શિવ હરકાઈ શક્તિપીઠ ક્યાં આવેલું છે. તો આ શિવ હરકાઈ શક્તિપીઠ પાકિસ્તાન દેશના કરાચી વિસ્તારમાં લાજપત નગરમાં આવેલું છે. લાજપત નગરમાં બાજુમાં એક પહાડી છે, પહાડ ઉપર માતાજીને એક ગુફામાં માતાજી બિરાજમાન છે, જેને મહિષાસુર મદિની કહેવામાં આવે છે. જ્યાં હિન્દુઓ મહિષાસુર મદિના રૂપે તેની પૂજા કરે છે, અને એવું કહેવાય છે કે જેના જો ભૈરવની પૂજા થાય છે, જે ક્રોધિશ ભૈરવ તરીકે તેમની પૂજા કરવામાં આવે છે. તો ચાલો આપણે પહેલાં આનો થોડોક આપણે ઇતિહાસ જાણી લઈએ. પહેલાં આપણે તમને અકોલ શક્તિપીઠ વિશે માહિતી આપી હતી, તે ના જોયું તો હું એ નીચે હું પોસ્ટર લગાવી દઈશ, ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈ શકો છો. ચેનલ ઉપર છે તે પહેલાં શક્તિપીઠ વિશે માહિતી. તો સૌથી પહેલાં આપણે જાણીશું શક્તિપીઠ વિશે માહિતી કે અહીંયા માતા શક્તિનું કયું અંગ પડ્યું હતું તે. તો ત્યાં માતા શક્તિના નેત્રનો ભાગ પડ્યો હતો, મતલબ 3 આંખો હતી, એમાં 2 આંખો અહીંયા પડી હતી, એટલે તેને મહિષાસુર મદિની નામથી પૂજવામાં આવે છે એવું કહેવાય છે. ત્યાં માતાજી ગોમાં 2 આંખ જ્યોતિરૂપ બિરાજમાન છે. હું તમને દેખાડી રહ્યો છું, તમે જોઈ શકો છો મિત્રો. હવે તમને જણાવું કે આ માતાજીનું મંદિર પહાડી ઉપર છે, બરાબર. તો હવે આપણે એ જાણીશું શક્તિપીઠ શું કહેવાય. તો જ્યારે આજથી સેંકડો વર્ષ પહેલાંની વાત છે, જ્યારે પ્રજાપતિ દક્ષે મોટો હવન કરેલો હતો, ત્યારે બધા જ પ્રસંગમાં કોઈ બ્રહ્માંડના દેવી દેવતાને આમંત્રણ મળ્યું હતું, પણ ભગવાન ભોળિયાનાથને આમંત્રણ નહોતું મળ્યું. ત્યારે આ વાત જ્યારે સતીમાના કાને પોકી, ત્યારે જે ભોળાનાથના પાસે ગયા અને કહે છે કે સ્વામી આપણાને આમંત્રણ નથી મળ્યું. ત્યારે એવું કહેવાય છે કે ત્યાંથી તે ભોળાનાથને કીધા હોય ત્યાંથી નીકળી તેમના પિતાશ્રીના ઘરે આવ્યા, મતલબ એમના અહીંયા આવ્યા. અને પછી આ વાતચીત ચાલી, ત્યારે હસતા હસતા પ્રજાપતિ દક્ષે એમ કીધું કે મારે તારા સ્વામીને નથી બોલાવવા, તે સંસારમાં રહે છે અને આ એકદમ પવિત્ર હવન કુંડ છે, તેમાં હું ખાલી દેવી દેવતાને આમંત્રણ આપીશ એવું કહેવાય છે. અને પછી આ વાત ત્યારે માતા શક્તિને સહન ના થઈ, ત્યારે તે હવન કુંડમાં હોમાઈ ગયા હતા, એવી આ લોકવાયકા છે. અને જ્યારે ભોળાનાથને ખબર પડી ત્યારે એવું કહેવાય છે કે ભૈરવ પ્રગટ કર્યા તેમની જટા પટકીને, અને પછી ત્યાંથી ભૈરવને મોકલ્યા અને પ્રજાપતિ દક્ષને અહીંયા યુદ્ધ થયું ભયંકર, અને પ્રજાપતિ દક્ષને એમનું દળ અલગ કરી નાખ્યું. અને ભોળાનાથ ત્યારે આવ્યા ત્યારે પરવર્તી જ્વાળામાં માતા શક્તિનું પાર્થિવ દેહ જળી રહ્યું હતું, એટલે સળગી રહ્યું હતું. તેને હાથમાં ઉચકીને ભગવાન ભોળાનાથ સમગ્ર બ્રહ્માંડમાં ટાંટો કરવા લાગ્યા. ત્યારે સૃષ્ટિને બચાવવા માટે તેને ભગવાન નારાયણ એમના સુદર્શન ચક્રથી માતા શક્તિના પાર્થિવ દેહના ટુકડા કરી નાખ્યા 51. અને એમાંથી જ્યાં ભારત વર્ષમાં જ્યારે પહેલાં એવું કહેવાય છે અખંડ ભારત હતું, જેમ કે પાકિસ્તાન છે બધા આપણે અલગ હતા દેશ છે, પણ વર્ષો પહેલાં અખંડ ભારતમાં એક હિસ્સો હતો, તો ત્યાં પણ શક્તિપીઠ થઈ ગયા છે. એમાંનું આ બીજું શક્તિપીઠ છે જેની તમને હું માહિતી આપી રહ્યો છું, જે શિવ હરકાઈ શક્તિપીઠ આવેલું છે. ત્યાં તમને નવાઈ લાગશે કે પહેલાં એ આપણા ગુજરાતનો ભાગ હતો. અત્યારે હાલમાં તમે જો ઇન્ટરનેટ ઉપર માહિતી મળતી તમે જોશો કે ત્યાં સિંધી ભાષા અને ગુજરાતી ભાષામાં લખેલું છે. જેમ આગળ હિંગળાજ માતાનું શક્તિપીઠ છે, ત્યાં પણ ગુજરાતી અને સિંધી ભાષાનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને એવું કહેવાય છે કે કરાચી શહેરમાં ઘણી જગ્યાએ જ્યારે હું તમને જણાવું, જ્યારે અહીંયાથી ગુજરાતી મોહમ્મદ અલી જીના જે હતા, હાલમાં પણ
તમે પાકિસ્તાની નોટ હું તમે ફોટોસ દેખાડી જેમાં પણ અત્યારે હાલમાં જોઈ શકો છો મોહમ્મદ અલી જીન્ના હતા, જે આપણા જામનગરના હતા, જે અહીંયાથી પાકિસ્તાન જતા રહ્યા હતા ત્યારે નોટ છાપવાનું મશીન પણ ત્યાં લઈ ગયા હતા. તો અત્યારે હાલમાં પણ ત્યાં ગુજરાતી સમાચાર પત્ર પણ રિલીઝ કરવામાં આવે છે. ત્યાંના ઘણા મુસલમાનો આ ભાષાનો ઉલ્લેખ પણ કરે છે. હવે હું તમને જણાવી દઉં, જો તમારે આ બે શક્તિપીઠ મેં પહેલાં જે ઇંગ્લેન્ડમાં હતું ત્યાં તમને આ શિવ હરકાઈ શક્તિપીઠ વિશે માહિતી આપી, જે ગુફાની અંદર આવેલું છે શિવ હરકાઈ શક્તિપીઠ, જેને અંદર તમે જાઓ ત્યારે તમને અહીંયા એક તે દીવાની રોશનીમાં માતાજીની બે આંખોના તમને દર્શન છે. એ અસલ માતાજીનું સ્થાનક છે અને ત્યાં કરાચીના હિન્દુ સંગઠનના ભાઈઓ અને ત્યાં નવરાત્રિ દરમિયાન બહુ મોટો મેળો ભરાય છે એવું માન્યતા છે. જેમ આપણા ગુજરાતમાં જેમ મેળો ભરાય છે તેમ ત્યાં પણ નવરાત્રિ દરમિયાન બહુ ધામધૂમથી મેળો ભરાય છે માતાજીનો. તો હવે આ હતો મેં તમને જણાવ્યો મને જે ઇતિહાસ ખબર હતી તે શિવ હરકાઈ શક્તિપીઠ. આમાં જો જે કંઈ કાંઈ રહી ગયું હોય તો એના માટે હું તમને આગળ જણાવી દઈશ. હવે આપણે જાણીએ કે ત્યાં આપણે દર્શન કરવા માટે કેવી રીતે પહોંચવું. કેમ કે તમને ઇતિહાસ તો ખબર પડી ગઈ, મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે આ શક્તિપીઠ છે પહાડ પર આવેલું છે. જો તમારે ત્યાં દર્શન કરવા હોય તો સૌથી પહેલાં આપણા ભારત સરકાર જોતી તમારે વિઝાની અપ્લાય કરવો જોઈએ. એ પહેલાં સૌથી મોટું કામ છે પાસપોર્ટ. હા, તમારે 6 મહિના વેલિડનો પાસપોર્ટ પહેલાં કરાવવો પડશે. પછી ભારતમાં કોઈ પણ એજન્સી હોય જે આપણે પેકેજ માટે, જે પેકેજથી તમે ત્યાં દર્શન કરવા માટે જઈ શકો છો. જે આપણે પંજાબના અટારી બોર્ડરથી તમને જ્યારે તમે અંદર જશો ઉડાવટી ત્યારે ત્યાંના પાકિસ્તાનની પોલીસના મિલિટરી જવાનો તમને આ બે શક્તિપીઠના દર્શન કરાવશે. અને એ એક પેલી ખાસિયત એ છે કે જ્યારે તમે હિંગળાજ માતાના દર્શન કરવા જાઓ ત્યાં કરાચી શહેરમાંથી જશો ત્યારે આ શિવ હરકાઈ શક્તિપીઠ વચ્ચે જ આવે છે એવું કહેવામાં આવે છે. હવે હું તમને જણાવી દઈશ કે તમે જ્યાં જાઓ ત્યાં આપણા ભારતનું સિમ કાર્ડ નહીં ચાલે. એના માટે તમારે પાકિસ્તાનનું ડેલ ઓન કરીને એક સિમ કાર્ડ આવે તે તમારે ચલાવવું પડશે. અને સાથે સાથે ભાષાની વાત કરીએ તો ત્યાં પણ ઘણા લોકો સિંધી અને હિન્દી ભાષા જાણે છે, તો ભાષાની પ્રોબ્લેમ નહીં આવે. અને ખાવા પીવાની વાત કરીએ તો ત્યાં પણ આપણું ગુજરાતી ભોજન પણ મળી રહેશે અને હોટલ ધર્મશાળા પણ મળી જશે. અને ત્યાં આપણા ભારતીય રૂપિયાની જગ્યાએ પાકિસ્તાની નોટ ચાલશે, એ તમને હું અગાઉ તમને દેખાડી. તો આ પ્રમાણે તમે માતા શિવ હરકાઈ અને મા હિંગળાજના દર્શન આવે તો તમે કરી શકો છો. મારું માનવું એવું છે કે ભલે તે અત્યારે બીજા દેશમાં હોય પણ આપણા ગુજરાતી અને આપણા ભારત માટે તો તે માનું એક રૂપ કહેવામાં આવે છે એવું જાણવા મળે છે. તો આ હતો મારો આ બ્લોગ. અને તમને એમ લાગશે ઘણા ટાઈમે બ્લોગ અપલોડ કર્યો, તો એનું તમને કારણ જણાવી દઉં. મારે અત્યારે હાલમાં ગુજરાત બોર્ડની એક્ઝામ 2 દિવસ પહેલાં જ પૂરી થઈ છે. તો મેં એવું વિચાર્યું કે ચાલો હવે આપણા સબસ્ક્રાઈબર માટે કંઈક વિડીયો બનાવી દઈએ. તો અત્યારે આપણી ચેનલ ઉપર 569 સબસ્ક્રાઈબર છે. તો તમારા સપોર્ટથી આપણે તેને એટલા વધારવાના છે કે ચેનલ મોનિટાઈઝ થઈ જાય. તો આપણે હવે તમને આગળની લુક એન્ડ રોડ મેપ બતાવી દો કે હવે પછીના આપણે કયા કયા શક્તિપીઠ કવર કરવાના છે. જેવા આજે આપણે પાકિસ્તાની સિટીના શક્તિપીઠ પૂરા થઈ ગયા, તો પછી આપણે નેપાળમાં આવેલા શક્તિપીઠ છે તેની માહિતી મેળવીશું. પછી બાંગ્લાદેશમાં પણ આવેલા છે. હા, તમે સાચું સાંભળ્યા છો, બાંગ્લાદેશમાં પણ શક્તિપીઠ છે તેની માહિતી મેળવીશું. પછી શ્રીલંકામાં આવેલા છે તેની પણ માહિતી મેળવીશું. અને શ્રીલંકા પછી સીધા હવે આપણે રહ્યું ભારત. તો ભારતમાં આશરે 42 થી 44 શક્તિપીઠ આવેલા છે, જેના દર્શન તમે ના વિઝાની જરૂર, ના પાસપોર્ટની જરૂર, ના વગર તમે દર્શન કરી શકો છો. એમાં સૌથી વધારે શક્તિપીઠ વેસ્ટ બંગાળમાં આવેલા છે, જ્યાં અંદાજે 15 શક્તિપીઠ આવેલા છે એવું કહેવામાં આવે છે. તો આ હતો મારો બીજો વિડીયો એમ કહી શકાય. હું કોશિશ કરીશ કે તમને એક દિવસના ગેમ વચ્ચે સારી એડિટિંગ સાથે તમને વિડીયો પહોંચી શકું. જો આજે તારીખ થઈ છે 16 તારીખ, તો આજે હું આ વિડીયો શૂટ કરીને જો શક્ય છે તો સાંજે અપલોડ કરીશ. બસ તમારા પ્રેમની જરૂર છે, તમે સપોર્ટ કરતા રહેજો તો આપણે આ સિરીઝને આગળ મજબૂત વધારતા રહીશું. તો મળીએ છીએ નવા બ્લોગમાં નવા શક્તિપીઠ સાથે. અને આવનાર શક્તિપીઠ વિશે તમને માહિતી આપી દીધી છે અને આ ચિત્ર વિડીયો પણ આવી રહ્યો છે, તો સપોર્ટ કરવાનો રહેશે. ત્યાં લગી મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં લગી જય માતાજી, જય હિંગળાજમાં, જય શિવ હરકાની માં એવું લખી નાખ્યું હતું, બોલવામાં ગડબડ થઈ ગઈ.
ત્યાં લગી આવજો, ટાટા.